મિત્રો GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એમાં 2020-21ની એક નવી અને કાયમી ભરતી આવેલી છે। આ લેટેસ્ટ ભરતી છે। અહીંયા તમે ઓફિશિયલ જે જાહેરાત ક્રમાંક છે એ જોઈ શકો છો। એની જગ્યાઓ 700 છે અને પગાર 31,340 આપવામાં આવશે। મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે ભરવાની થતી જે જગ્યાઓ છે 700 છે અને જે પગાર છે એ 31,340 આપવામાં આવશે, જે પ્રથમ 5 વર્ષ માટે હશે અને ત્યારબાદ તમને 7મા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવશે। મિત્રો આ ભરતી સ્ટાફ નર્સ વર્ગ 3 માટેની ભરતી છે। અહીંયા તમે ઓફિશિયલ જાહેરાત ક્રમાંક જોઈ શકો છો। સ્ટાફ નર્સ વર્ગ 3 માટે 700 જગ્યાઓ ખાલી છે અને આનું ફોર્મ તમારે ભરવું હોય તો 1/1/2021 થી 21/1/2021 દરમિયાન તમે ફોર્મ ભરી શકો છો। અને જે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.government.in આના ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને www.gujhealth.gujarat.government.in આના ઉપર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈને તમારે અરજી કરવાની રહેશે। અહીંયા જે ટોટલ જગ્યાઓ છે 700 છે, એમાં અનુસૂચિત જાતિની 49 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિની 105 જગ્યાઓ છે, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની એટલે કે SCBCની 189 જગ્યાઓ છે, EWS એની 70 જગ્યાઓ છે, દિવ્યાંગની 28 જગ્યાઓ છે અને જનરલની 287 જગ્યાઓ છે। હવે મિત્રો આમાં જે ઘટ સાથે 700 જગ્યાઓ થાય છે, મિત્રો આમાં પગાર ધોરણની વાત કરીએ તો 31,340 પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યારબાદ 5 વર્ષ પૂરા થયે પે લેવલ 5 પગાર ધોરણને અનુસરવામાં આવશે, જે 29,200 થી 92,300 પગાર તમારો થઈ જશે। હવે મિત્રો આમાં જે શૈક્ષણિક લાયકાત છે એ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા જે માન્ય સંસ્થાઓ છે એમાં બેઝિક BSc નર્સિંગની તમે જે ડિગ્રી મેળવેલી હશે એ માન્ય છે, અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ એટલે કે ANM અને FHW જેઓ રાજ્ય સરકાર અથવા પંચાયત સેવાઓમાં છેલ્લા 10 વર્ષથી જે નિયમિત નિમણૂકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની BSc નર્સિંગ અથવા તો જે GNMની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે, પણ તેમની ઉંમર 45 વર્ષ કરતાં વધવી ના જોઈએ। હવે આમાં કમ્પ્યુટરના જ્ઞાન અંગેની જાણકારી આપેલી છે કે તમારે માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈપણ ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ। પ્રમાણપત્ર ન હોય તે પણ ઉમેદવાર અહીંયા અરજી કરી શકશે, પણ તમારે નિમણૂક મેળવતા પહેલાં આવું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે। હવે મિત્રો આમાં જે પસંદગી પ્રક્રિયા છે એ OMR પ્રકારનું એક પેપર લેવામાં આવશે, જેમાં નર્સિંગ વિષયના 100 પ્રશ્નો હશે તથા ગુજરાતી વિષયના 100 પ્રશ્નો હશે। એમાં પેપર 1 નર્સિંગ વિષયનું રહેશે, જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગના 20 ગુણ, મેડિકલ સર્જિકલ નર્સિંગના 20 ગુણ, મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગના 20 ગુણ, એમ કરીને મિત્રો અહીંયા 100 પ્રશ્નો પૂછવામાં આવશે, એમ દરેકનો 1 ગુણ રહેશે। પેપર 2માં ગુજરાતી ભાષાનું પેપર પૂછવામાં આવશે, એમાં પણ 100 પ્રશ્નો હશે અને 100 માર્કના પ્રશ્નો હશે। તમારો જે પ્રશ્ન ખોટો પડે છે એના 0.25 ગુણ કટ થશે। આમાં તમારે પાસ થવા માટે મિનિમમ 50% ગુણ લાવવા જરૂરી છે।
અને તે મુજબની તમારી મેરિટ યાદી તૈયાર થશે. પરીક્ષા માટેનો સમય 2 કલાકનો રહેશે. મિત્રો, અહીંયા પરીક્ષાની જે ભાષા છે એ ગુજરાતી રહેશે. બંને પરીક્ષામાં તમારે પાસ થવું જરૂરી છે. હવે જે વય મર્યાદા છે 40 વર્ષ કરતાં વધવી ન જોઈએ. વય મર્યાદામાં મિત્રો જે છૂટછાટ મળે છે એ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, આર્થિક રીતે નબળા વર્ગ હોય તેવા કિસ્સાઓમાં મિત્રો અહીંયા 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અપંગ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ મળશે. અહીંયા જે પરીક્ષા ફી છે એ જનરલ કેટેગરી માટે 300 રૂપિયા છે. પ્લસ જે પોસ્ટ ઓફિસનો ચાર્જ હોય એ ભરવાનો રહેશે. તથા તમારે પોસ્ટ ઓફિસમાં ના ભરવી હોય તો તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, દિવ્યાંગ, માજી સૈનિક અને જે આનવ ઉમેદવારો છે એમના માટે કોઈ ફી નથી. અહીંયા મિત્રો જે અરજી કરવાની રીત છે એ તમારે ઓજસ ઉપર અરજી કરવાની છે અને મિત્રો તમને અરજી કરતાં આવડતી હશે છતાં પણ તમારે ઓજસમાં તમારી જે વિગતો છે એ બધી નાખવાની રહેશે અને તમારો જે ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની રહેશે અને તમારું જે ફોર્મ છે એ કન્ફર્મ કરવાનું રહેશે. છેલ્લે જે જનરલ કેટેગરીમાં આવતા હોય તેવા ઉમેદવારો જે ચલણની પ્રિન્ટ છે એ નીકાળવાની રહેશે અને તમારે પોસ્ટ ઓફિસમાં ચલણ ભરવાનું રહેશે. પોસ્ટ ઓફિસમાં ના ભરવું હોય તો તમે ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો છો. વિડીયોને શેર કરી દો જેથી કોઈ જરૂરિયાતમંદ હોય અથવા તો જેને ફોર્મ ભરવું હોય તે આ વિડીયો જોઈને ફોર્મ ભરી શકે.